ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। પંચદશીમાં વિદ્યારણ્ય સ્વામીજી કહે છે, ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિ રીશેન કલ્પિતા જાગ્રદાદિ વિમોક્ષાંત સંસારો જીવ કલ્પિત. ઈશ્વરની કલ્પના અને જીવની કલ્પના સમજાવે છે. ઈક્ષણાદિ પ્રવેશાંતા, ઈક્ષણપૂર્વક સમગ્ર જગતનું સર્જન કર્યું, સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું સર્જન કરીને એ તત્તત ઉપાધિઓમાં, સ્થૂળ દેહોમાં, સૂક્ષ્મ દેહોમાં ઈશ્વરનો પ્રવેશ થાય એને ઈશ્વરની કલ્પના કહેવામાં આવે છે. અને જાગ્રદાદિ વિમોક્ષાંત, જાગ્રત અવસ્થા એટલે બધી જ અવસ્થાઓમાં જે સંપૂર્ણ વ્યવહાર છે મોક્ષ પર્યંતનો, બધી સાધનાઓથી માંડીને જેટલો પણ વ્યવહાર છે કર્તૃત્વપૂર્વકનો, એ બધો વ્યવહાર જીવ કલ્પિત છે. એટલે એ કલ્પના માત્ર છે. હું બંધનમાં છું એ માત્ર અનુભવ જ છે, અને મોક્ષ હું મુક્ત છું એ પણ માત્ર અનુભવ જ છે. એ જીવ વડે કલ્પાયેલો છે. પરમાત્માએ સંકલ્પપૂર્વક જગતનું સર્જન કર્યું અને એમાં પ્રવેશ કર્યો છે. છાંદોગ્યનો અત્યારે જે આ ભાગ ચાલી રહ્યો છે એ તત્પદ શોધન છે, તત્પદ વિચાર થઈ રહ્યો છે. તત્પદ વિચાર એટલે પરમાત્માનું જગત કારણ રૂપે, જગત અધિષ્ઠાન રૂપે આ પ્રતિપાદન થઈ રહ્યું છે. તો સદબ્રહ્મએ ઈક્ષણ કર્યું, વિચાર કર્યો, ડેલિબરેશન જેને કહેવાય, દર્શન કર્યું, સંકલ્પ કર્યો. આ પ્રમાણે એક મિનિટ. ઈક્ષણ, પ્રવેશ, આ બધું આપણા અનુભવને સમજાવવા માટે કહેવામાં આવે છે. પરમાત્માએ સંકલ્પપૂર્વક જગતનું સર્જન કર્યું છે, આપણા અનુભવને સમજાવવા માટે કીધું. પછી પ્રવેશ કર્યો એટલે જીવરૂપે પ્રવેશ કર્યો, એટલે કે સમગ્ર વ્યવહારનો કરતા ભોગતા, દ્રષ્ટા શ્રોતા મનતા વગેરે રૂપે પ્રવેશ કર્યો. કારણ કે હુંનો આપણને કરતા ભોગતા, દ્રષ્ટા શ્રોતા મનતા રૂપે અનુભવ થાય છે. કારણ કે આ જગતનો, નામ રૂપાત્મક જગતનો આપણને અનુભવ થાય છે. આપણા અનુભવને સમજાવવા માટે જ આ ઈક્ષણ અને પ્રવેશ, આ શ્રુતિ વાક્યો છે, જેથી આપણે આપણા અનુભવને સમજી શકીએ. આપણે અનુભવ પછી એની સત્યતા, જે અનુભવ થાય છે, અનુભવની સત્યતા અથવા તો અનુભવનું જે આ ઠોસ નક્કર સ્વરૂપ આપણને લાગે છે, એમાં
હકીકતમાં સત પરમાત્મા જ છે. સત પરમાત્માથી અતિરિક્ત બીજું કંઈ જ નથી. જેનો અનુભવ થાય છે એ સત પરમાત્માથી અતિરિક્ત કંઈ જ નથી, એ સમજવાનું છે. એટલે પરમાત્માએ આવી રીતે સર્જન કર્યું, આ રીતે પ્રવેશ કર્યો. ઈક્ષણ અને પ્રવેશની જે ડિટેલ છે, જે વિગતવાર બધું વર્ણન છે, એ વર્ણન સમજવું એ આપણું તાત્પર્ય નથી. અત્યારે મોટાભાગની હવે આ ગયા ક્લાસમાં અને આ ક્લાસમાં ચર્ચા એ જ થશે કે ઈક્ષણ અને પ્રવેશ બંને માયા છે, માયા થકી જ સંભવ છે. હકીકતમાં ઈક્ષણ અને પ્રવેશ નામની કોઈ વસ્તુ જ નથી, કોઈ વાસ્તવિક ઘટના નથી. એ ખાલી આપણા અનુભવોને સમજાવવા માટે કીધું છે, એનું સ્વાર્થે તાત્પર્ય નથી. ઈક્ષણ અને પ્રવેશનું સ્વાર્થે તાત્પર્ય નથી. આ વાક્યનો અર્થ એ થયો કે પરમાત્માએ સાચો કોઈ સંકલ્પે કર્યો નથી જગતના સર્જનનો, કે પરમાત્માએ જીવ રૂપે કોઈ પ્રવેશ પણ કર્યો નથી. હકીકતમાં ઈક્ષણ અને પ્રવેશ એક કલ્પના જ છે, એક પ્રક્રિયા છે, જેથી આપણે આગળ વધી શકીએ સત્યને સમજવા માટે. એટલે પગથિયા માત્ર છે, એ કોઈ અંતિમ આવી રીતે જગતનું સર્જન કર્યું એવું સમજવા માટે નથી. ઈક્ષણ અને પ્રવેશ અનિર્વચનીય વસ્તુ છે, સંભવ જ નથી. અસંભવિત વસ્તુને સંભવ બનાવે, સંભવ બતાવે, એને માયા કહેવાય. અઘટિત ઘટના પટીયસી માયા. તો સંભવ જ નથી, જે શક્ય જ નથી, જેની કોઈ આવી સંભાવના નથી, એને સંભવિત બતાવે છે માયા. માટે કીધું કે માયા થકી સદબ્રહ્મએ ઈક્ષણ પ્રવેશ વગેરે બધું કરેલું છે. પરમાત્માએ માયા થકી જગતનું સર્જન કર્યું છે. આ વાક્યનો અર્થ આવી રીતે સમજવાનો છે. હકીકતમાં જગતનું સર્જન થયું જ નથી, અને છતાં પ્રતીતિ કે એનો અનુભવ થઈ રહ્યો છે. માયાના સર્જનમાં અનુભવ થવો એટલે કે પ્રતીતિ થવી, અનુભવ થવો, એટલી જ એની સત્યતા છે. જાદુગર 1 કરોડ રૂપિયા બતાવે તો આપણને અનુભવ થાય, પ્રતીતિ થાય, પરંતુ હકીકતમાં ત્યાં જેમ કશું હોતું નથી. એ જ રીતે જગતનું સર્જન જગત વગર ઉત્પન્ન થઈ આપણને ઉપલબ્ધ થઈ રહ્યું છે. વાક્ય હતું જે જગત વગર ઉત્પન્ન થયે ઉપલબ્ધ થઈ રહ્યું છે. જો જગત ખરેખર ઉત્પન્ન થયું જ નથી અને છતાં એનો અનુભવ કે ઉપલબ્ધિ થઈ રહી છે, તો સત પરમાત્મા પણ કારણ બન્યા વગર જ જગત કારણ રૂપે માયા એને બતાવે એ સંભવ છે. એટલે જો વગર ઉત્પન્ન થયે જગતનો અનુભવ થતો હોય તો વગર સાચું કારણ બને પરમાત્મા જગત કારણ રૂપે શાસ્ત્રોએ એમને ઓળખાવેલા છે. હકીકતમાં કોઈ કારણ નથી. જગતમાંથી આપણી દૃષ્ટિને, એના મહત્ત્વને, એના સત્યતાને, તાદાત્મ્યને સંકેલવા માટે જગત કારણ રૂપે પરમાત્માનું પ્રતિપાદન એટલે કે વર્ણન થયેલું છે શાસ્ત્રોમાં. કોઈક રીતે જગતમાં સત્યની શોધ કરીએ એટલે કે જગત પ્રતિ વૈરાગ્ય જન્મે, જગતને જેવું છે એવું ને એવું ત્યાં છોડીએ, એની ઉપેક્ષા કરી શકીએ, એ હેતુથી જગતના કારણ રૂપે પરમાત્માનું વર્ણન છે. જગત કારણતા એટલે કે જગત કારણ હોવાપણું માયાને લીધે પરમાત્મામાં માયાને લીધે કહેવામાં આવેલું છે. પરમાત્મા સ્વતઃ જગત કારણ નથી. જગત કારણ હોવાપણું માયા થકી સંભવ છે. પરમાત્મા થકી કોઈ જડ ચેતન કશું જ જન્મ્યું નથી, અને છતાં એટલે સ્વપ્નનું સર્જન કેવું માયા થકી થાય છે. સંપૂર્ણ સ્વપ્ન જગતનો અનુભવ થાય છે, પ્રતીતિ થાય છે, પરંતુ સ્વપ્નનો કોઈ વ્યવહાર સાચો નથી, સાચું સર્જન નથી, સાચો અનુભવ પણ નથી. અનુભવ થાય માટે સત્ય હોય એવો કોઈ નિર્ણય નથી, નિર્ણય ન હોઈ શકે. તો અત્યારે આ જેટલા બી આ મંત્રો આવશે એમાં તાત્પર્ય ધ્યાનમાં એ રાખવાનું છે કે વિગતો કે જગતનું આ રીતે સર્જન થયું એવું સમજવા માટે આ ઉપનિષદનો ભાગ નથી.
આ રીતે પરમાત્માએ પ્રવેશ કર્યો અને હવે વ્યવહાર થઈ રહ્યો છે દ્રષ્ટા દૃશ્યનો, ભોગતા ભોગ્યનો, એવું સમજવા માટે પ્રવેશ નથી. ઈક્ષણ, પ્રવેશ આ બધી શ્રુતિનું તાત્પર્ય માત્ર પગથિયા રૂપે છે, આપણા અનુભવને સમજાવવા માટે છે અને સ્વાર્થે નથી, એટલે કે અર્થવાદ માત્ર છે, એટલે આગળ વધવા માટે છે. આ બધું જ માત્ર માયા છે. માયા છે એટલે અસંભવ વસ્તુ છે અને સંભવ બતાવે છે ખાલી. એટલે માયાની સહાયથી પરમાત્માને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કીધા છે. એટલે તદૈક્ષત મંત્ર જે છે એ તદૈક્ષતથી નિમિત્ત કારણ કીધું, બહુશ્યામ પ્રજાયેયથી ઉપાદાન કારણ કીધું. એટલે પરમાત્મામાં નિમિત્તતા અને ઉપાદાનતા માયા થકી કલ્પાય છે. માયાની ઉપાધિએ પરમાત્માને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવામાં આવે છે. હકીકતમાં પરમાત્મા આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોય એવું નથી. એટલે એક અદ્વિતીય સત તત્વ, અદ્વિતીયતા તાત્પર્ય છે ઈક્ષણ અને પ્રવેશનું. એટલે કે સત અદ્વિતીય જ રહે છે, એ અનેક રૂપે ભાષે અથવા તો અનેક બની જાય. એકોહમ બહુશ્યામ, હું એક છું અનેક બની જવું, બહુભવન વગેરે જે કીધું છે, બહુભવન માયા થકી જ છે. એટલે કે જ્યારે એક તોલું સુવર્ણ હોય, એમાં સુવર્ણનો પિંડ હોય, એમાંથી 1000 નાની નાની જે વીંટીઓ બને, ચૂની બને, 1000 ચૂની બને, તો એકમાંથી 1000નું સર્જન થયું. તો એકમાંથી અનેકનું સર્જન નામ અને રૂપના સ્તરે રહેલું છે. તત્વમાં બહુભવન એટલે કે પ્રકર્ષ થતો નથી. તત્વનું વજન એટલું ને એટલું જ રહે છે, તત્વનું સ્વરૂપ એવું ને એવું જ રહે છે. 1000 એટલે 1000 કે અનેક શું થાય છે? નામ અને રૂપનું મલ્ટિપ્લિકેશન થાય છે. એટલે કે મૂળ જે અધિષ્ઠાન છે, તત્વ છે, એ તો એવું ને એવું નિષ્પ્રપંચ જ બની રહે છે. સપ્રપંચતા જે છે એ નામ અને રૂપના સ્તરે અનેક ગણી થઈ જાય છે, વધતી જાય છે. નામ રૂપનું મલ્ટિપ્લિકેશન થાય છે, એને જ આ માયા થકી સર્જન વગેરે કહેવામાં આવે છે. એટલે માયા પરમાત્માના સ્વરૂપમાં કોઈ ફેરફાર લાવ્યા વિના માયા પોતાના સ્તરે જ આવી રીતે અનેકત્વ કે બહુત્વ બતાવે છે નામ રૂપના સ્તરે. નામ અને રૂપને કાર્ય કહેવામાં આવે છે સત્પરમાત્માનું. તો સત્પરમાત્માનું કાર્ય અનેક થઈ જાય છે. અનેક થઈ જાય છે એટલે શું? નામ અને રૂપનું મલ્ટિપ્લિકેશન કે બહુત્વ કે પ્રકર્ષ થાય છે. તત્વમાં કશું જ ફેરફાર થતો નથી. એટલે એક અદ્વિતીય સત તત્વ જ જીવ જગત અને ઈશ્વર બની જાય છે માયા થકી. જે બન્યું એ સાચું નથી, જેણે બનાવ્યું એ સાચું છે. જગતમાંથી કોઈક રીતે આપણે અંતર્મુખ યાત્રા કરવાની છે. ઈક્ષણ અને પ્રવેશ શ્રુતિઓ વડે સમજવાનું શું છે એ થોડીક ક્લેરિટી આવી જાય તો આપણે એના તાત્પર્યને સમજી શકીએ. કોઈક રીતે આ જગતનું મહત્ત્વ આપણી દૃષ્ટિમાં ઓછું થાય, આપણે એ મહત્ત્વને સંકેલી શકીએ તાદાત્મ્યને. એટલે ઈક્ષણ શ્રુતિ, પ્રવેશ શ્રુતિ આ બધું સમજવાનું છે. જગત સત્ય નથી, જગત મિથ્યા છે, જગત અનિર્વચનીય છે, જગત સદસદ અનિર્વચન, સદસદભ્યામ વિલક્ષણ, સદસદ વિલક્ષણ છે. જગતને છે એવું પણ ન કહેવાય, જગતને નથી એવું પણ ના કહેવાય. જગતનું આવું વર્ણન થાય એટલે સમજવાનું કે જગતમાં કોઈ પણ જે વ્યવહાર થાય છે એ આપણું ધ્યાન ખેંચો, એટલે કે આપણને પ્રભાવિત કરે નહીં એવું સામર્થ્ય આપણી પાસે છે. જગતનો કોઈ વ્યવહાર, માન, અપમાન, સ્તુતિ, નિંદા એ આપણને પ્રભાવિત ન કરે એવું આ સ્વાતંત્ર્ય આપણે કેળવવાનું છે. તો જગત અનિર્વચનીય છે. વેદાંતમાં કાર્યની સત્તા અનિર્વચનીય કહેવામાં આવી છે. રજ્જુમાં જેમ સર્પ દેખાય એવી જ રીતે સત્પરમાત્મામાં આ સંપૂર્ણ જગત અને જીવો જણાઈ રહ્યા છે. એટલે જીવો જણાઈ રહ્યા છે, જગત જણાઈ રહ્યું છે, જીવોનો જગત સાથેનો વ્યવહાર જણાઈ રહ્યો છે, એ પણ અનિર્વચનીય છે. જીવો જે કર્મો કરે છે અને કર્મફળના ભોગ કરવા માટે 14 લોક એટલે કે ઉપર અને નીચે બધી ગતિ કરે છે, એમનો જન્મ મૃત્યુ ચક્રરૂપી સંસાર પણ અનિર્વચનીય છે.
એને કોઈ રીતે યુક્તિસંગત સમજાવી શકાય એમ નથી. અનિર્વચનીય એટલે સમજવાનું કે માયાના સર્જનમાં કોઈ યુક્તિ કામ આવે નહીં. દોરીમાં સાપ કેમ દેખાય છે એનું કોઈ સમીકરણ કે મેથેમેટિકલ ઇક્વેશન કામ લાગે નહીં, કોઈ રીતે સાબિત ન કરી શકાય. એ અનિર્વચનીય છે. એ જ રીતે આપણું આ જે કંઈ પણ વ્યવહાર છે, મને હુંની સપ્રપંચતા એટલે હુંમાં કર્તા ભોગતા શ્રોતા દ્રષ્ટા મનતા વિજ્ઞાતા બધું જણાય છે. હુંના રૂપો આ બધી માયા છે, માયાનું સર્જન છે. જીવનું પણ આવી રીતે અનિર્વચનીય એટલે કે જીવનો ઉપાધિ સંબલિત રૂપ અનિર્વચનીય છે. જીવ સ્વરૂપતઃ બ્રહ્મ જ છે. આ ચર્ચા જીવની ચર્ચા પ્રવેશ શ્રુતિમાં થશે 2 મંત્ર પછી. ઈક્ષણ અને પ્રવેશ બંનેને આ રીતે જ સમજવાના છે. અદ્વિતીયતાને કેન્દ્ર સ્થાને રાખીને આપણે ઈક્ષણ અને પ્રવેશ શ્રુતિને સમજવાની છે. એકો તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેય. ઐક્ષતથી નિમિત્તતા કીધી, બહુશ્યામથી ઉપાદાનતા કીધી છે. એકવાર ખાલી ભાષ્યને જોઈ લઈએ. ભાષ્યના જે વાક્યો મહત્ત્વના હતા, આ તદૈક્ષતમાં સાંખ્ય મત નિરાશ થયેલો છે, એટલે જડ પ્રધાન જગતનું કારણ નથી એવું સમજાવેલું છે ભાષ્યકારે, સાબિત પણ કરેલું છે. તો એ ચર્ચા પણ આપણે નથી કરતા. આપણને કંઈ એમાં રસ પણ નથી કે પ્રધાનનું આવી રીતે જગત કારણ હોવા પણ આપણે પરમાત્માને જગતકર્તા રૂપે સ્વીકારીએ છીએ. શાસ્ત્રની મદદથી જ આપણે પરમાત્માનું જે સ્વરૂપ છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેય ઇતિ. તો આ જે છે એ એનું ભાષ્ય છે. તત્ સત ઐક્ષત. ઐક્ષત એટલે ઈક્ષામ અથવા તો દર્શનમ કૃતવત. તો તે સત પરમાત્માએ ઈચ્છા કરી એટલે કે દર્શન કર્યું, વિચાર કર્યો. અતઃ ચ ન પ્રધાનમ સાંખ્ય પરિકલ્પિતમ જગત કારણમ. એટલે જગત કર્તા જે છે એ ચેતન છે, જડ પ્રધાન નથી, પ્રકૃતિ નથી, મેટર નથી. જગત એની જાતે અસ્તિત્વમાં આવેલું છે એવું પણ નથી. પ્રધાનસ્ય અચેતનત્વ અભ્યુપગમાત. પ્રધાન અચેતન છે. ઇદમ તુ સત ચેતનમ ઈક્ષિતૃત્વાત. ઈક્ષણ કરનારું હોવાથી સત ચેતન છે. સતનું ઈક્ષણ માયા છે, માયામય છે, મિથ્યા છે, સાચું નથી. પરંતુ ઈક્ષણ કરનારો સાચો છે. તો ઈક્ષણ કર્યું જગતનું એટલે કે પરમાત્માએ, એટલે જગતની અનિર્વચનીયતા અથવા તો સદસદ વિલક્ષણતા, મિથ્યાત્વ વગેરે સમજવાનું છે. તો જગત મિથ્યા છે એ શબ્દનો અર્થ એટલે કે તાત્પર્ય આપણે શું સમજવાનું છે? જગત નરૂપમસ્યેહ તથોપલભ્યતે. જગત જેવું દેખાય છે ને એવું હકીકતમાં નથી. એટલે કે જગત સત અધિષ્ઠાનનું જ વિવર્ત છે. એટલે કે સત અધિષ્ઠાન જ અજ્ઞાનને લીધે જગત રૂપે ભાસી રહ્યું છે. અથવા તો જેને આપણે જગત કહી રહ્યા છીએ એ તો સત અધિષ્ઠાનનું વિવર્ત છે. એટલે કે સત અધિષ્ઠાન જ છે સ્વરૂપતઃ. આવી રીતે સમજાય. અને જગત અનિર્વચનીય છે એ વાક્યનું આપણા માટે ઉપયોગી અર્થ શું છે? આપણે શું ગ્રહણ કરીએ આ વાક્ય પાસેથી કે જગત મિથ્યા છે, જગત અનિર્વચનીય છે, જગત સદસદ વિલક્ષણ છે. જગત વિશે એક પણ અભિપ્રાય આપીએ એ જગતને તો લાગુ પડતો જ નથી. જગત અસત છે, જડ છે, દુઃખાત્મક છે, અનિત્ય છે, ને ભંગુર ક્ષણભંગુર છે, સાતિશય છે, ને આ એક પણ વસ્તુ જગતને તો લાગુ પડતી જ નથી. જે ભાવરૂપ વસ્તુ હોય એને જ આવું અનિત્ય ને ક્ષણભંગુર ને આ તે બધું કહેવાય. એટલે એક પણ જગતનું જે કહેવાય ને કે લક્ષણ વગેરે એ જગતને લાગુ પડતું જ નથી. જગત મિથ્યા છે, અનિર્વચનીય છે, એનો અર્થ એ જ થયો કે જગતને જાણનારો સત્ય છે. આ આપણા માટે ઉપયોગી અર્થ છે. જગત મિથ્યા છે એ વાક્યનો આપણા માટે ઉપયોગી અર્થ શું છે? જગતને જોનારો સત્ય છે. એટલે જગત મિથ્યા છે એટલે આમ બધું આમ ખોટું છે ને બધું દેખાવ છે ને વેશ છે ને એ જગત વિશે અભિપ્રાય આપવાનો નથી. જગત મિથ્યા છે આ વાક્યનો
આપણને ઉપયોગી અર્થ એ છે કે જગતને જાણનારો સાચો છે, જગતને જોનારો સાચો છે. જોનારો એટલે અહીંયા કોઈ અહંકાર કે એવો અર્થ નથી. દ્રષ્ટા સાચો છે એટલે શું? અહીંયા ચૈતન્ય જ અર્થ છે. જગત મિથ્યા છે, સર્પ મિથ્યા છે, એનો અર્થ શું થાય? હા, સર્પ છે ને એ તો મંદ અંધકારને લીધે જણાયો હતો. સર્પ તો કંઈક અનિર્વચનીય વસ્તુ છે. સર્પ તો કંઈક આવી ફૂંફાડાય નથી, આમ તેમ ઓલો શું કહેવાય, ભય કંપન પલાયન જમના. સર્પ વિશે 10 વાક્યો લખી શકાય એ હેતુથી સર્પને મિથ્યા નથી કીધો. સર્પને મિથ્યા કહીએ એનો ઉપયોગી અર્થ શું છે? રજ્જુ સત્ય છે, બરોબર. સર્પ મિથ્યા છે એનો આપણને ઉપયોગી અર્થ શું આ વાક્યનો? રજ્જુ. સાપ વિશે એક પણ અભિપ્રાય આપણના અર્થમાં ના હોવો જોઈએ. એવી રીતે જગત મિથ્યા છે એટલે જગતને છોડો, જગતને જોનારો, જગત જેને ઉપલબ્ધ થઈ રહ્યું છે ને એના તરફ તમે વિચાર કરો. જગત દુઃખ, જગતમાં અપમાન થયું, એમ જગતમાં અપમાન થયું એક ઘટના છે, તો એને છોડીને જેને થયું એનો વિચાર કરો. એટલે આ રીતે કર્મણી અકર્મયઃ પશ્યેત, આ જ વસ્તુ છે. ભગવદ્ ગીતામાં પણ આ જ સૂર છે કે આપણા વ્યવહારોમાંથી આપણું મહત્ત્વ ઓછું થાય એટલે જ કર્મયોગ વગેરે જે છે, કર્મયોગ વગેરે આપણા વ્યવહારની સત્યતામાંથી આપણને ઈશ્વર તરફ, પ્રેમ તરફ લઈ જાય છે અને એના પછી આપણે એનું મિથ્યાત્વ સમજાય અને પછી આત્મા તરફ લઈ જાય છે. એટલે જગત મિથ્યા છે એટલે શું? જગતને જોનારો સત્ય છે, જગત જેને ઉપલબ્ધ થઈ રહ્યું છે એ સાચો છે. તો ચાલો એને જાણવાનો પ્રયત્ન થશે ત્યારે જગત નામની કોઈ વસ્તુ આપણને પ્રભાવ નહીં જન્માવે. એટલે જગતના જોનારાનો વિચાર કરીશું તો જગતની એક પણ ઘટના આપણા પર પ્રભાવ નહીં જન્માવે. એટલે ઈક્ષણ અને પ્રવેશ શ્રુતિ આપણને આ જગતનું વર્ણન નથી કરતી. ઈક્ષણ શ્રુતિ એટલે એણે જગતનું સર્જન કર્યું, આવું કર્યું, તેવું કર્યું, એવું જ વર્ણન છે. એટલે કે જગતની વિગતોનું વર્ણન છે એવું લાગે આપણને, પણ જગતની વિગતો જાણવામાં આપણને કોઈ રસ નથી, ઉપયોગી નથી. આ ઈક્ષણ શ્રુતિનું તાત્પર્ય શું છે? કોણે ઈક્ષણ કર્યું તમે એના ઉપર ખાલી દ્રષ્ટિ રાખીને ઈક્ષણને સમજવાનો પ્રયત્ન કરજો. પ્રવેશ ઉપર કેટલાય બધા ભાષ્યના લાંબા ભાગ છે. પ્રવેશ શ્રુતિ ભાષ્ય સૌથી લાંબુ ભાષ્ય હશે. આમાં તો બહુ જ ઓછી ચર્ચા છે. આપણે પ્રવેશ શ્રુતિનો ઐતરેયમાં પણ ખૂબ લંબાણપૂર્વક વિચાર કર્યો અને બૃહદારણ્યકમાં તો છે જ. તો પ્રવેશનું પણ જેણે કર્યો છે ને એના તરફ દ્રષ્ટિ રાખીને પ્રવેશને સમજવાનો છે. હા, પ્રવેશની ડિટેલ આપણા માટે કંઈ કામની નથી. તો એક આ વસ્તુ છે. ચાલો એકવાર ભાષ્યનો આપણે વાક્યો જોઈ લઈએ. તત્સત, હું ભાષ્ય વાંચું છું અહીંયા. તત્સત 4th લીટીમાં, એ સતે ઈક્ષણ કર્યું એટલે કે ઈક્ષામ દર્શનમ કૃતવત. ચલો આ તો થઈ ગયું છે. ઇદમ તુ સત ચેતનમ ઈક્ષિતૃત્વાદ. તો ઈક્ષણ કરનારું હોવાને લીધે સત એ ચેતન છે, ચૈતન્ય વસ્તુ છે, જે સ્વયં પ્રકાશ છે, વિજ્ઞાન સ્વરૂપ છે. તત્ કથમ ઐક્ષત ઇતિ. તો એ સતે ઈક્ષણ કર્યું કેવી રીતે? તો તો કહેવામાં આવે છે બહુશ્યામ પ્રજાયેય ઇતિ. તો મંત્રનો શબ્દ છે કેવું ઈક્ષણ કર્યું એણે? બહુશ્યામ પ્રજાયેય. તો બહુનો અર્થ છે પ્રભુતમ અને શ્યામ છે ભવેયમ. ભવેયમ વિધિલિંગ છે. પ્રજાયેય એટલે પ્રકર્ષેણ ઉત્પદ્યેય. જો ભાષ્યકારે મંત્રના શબ્દોને આવી રીતે સમજાવેલા છે. એટલે તદૈક્ષત એનું શું ભાષ્ય લખ્યું? તો કે ઈક્ષામ દર્શનમ કૃતવત. આ બધા ભાષ્યોનું આ શબ્દો છે ને યાદ રહેવા જોઈએ આપણને. બહુનો શું અર્થ કર્યો? તો કે પ્રભુતમ. શ્યામનો શું અર્થ કર્યો? કે ભવેયમ. પ્રજાયેયનો શું અર્થ કર્યો? કે પ્રકર્ષેણ ઉત્પદ્યેય. હું મારામાં પ્રકર્ષ જન્માવું. પ્રકર્ષ એટલે અત્યંત, અનેક ગણું, અગણિત વસ્તુઓ. તો આપણે જોયું કે નામ અને રૂપનું મલ્ટિપ્લિકેશન થાય છે. મૂળ તત્વમાં કશો જ વધારો ઘટાડો થતો નથી. તત્વની નિષ્પ્રપંચતા અકબંધ રહે છે અને નામ રૂપની સપ્રપંચતાનું મલ્ટિપ્લિકેશન થયા કરે છે. તો કેવી રીતે બહુભવન કઈ રીતે થયું? તો યથા મૃદ ઘટાદી આકારેણ. તો જેવી રીતે માટી ઘટ વગેરે આકારે અથવા
રજ્જુ, સર્પ, ભૂછિદ્ર, પાણીનો રેલો વગેરે આકારે બુદ્ધિ પરિકલ્પિતેન પ્રકર્ષેણ ઉત્પદ્યતે. તો પ્રકર્ષ શું થયો? રજ્જુમાં પ્રકર્ષ થયો અને સાપ ને ભૂછિદ્ર ને જળધારા ને તિરાડ ને બધું જ જન્મ્યું. તો બુદ્ધિ પરિકલ્પિતેન, એકમાંથી અનેકનું સર્જન બુદ્ધિની પરિકલ્પના માત્ર છે. એટલે જો આપણે એવું સમજીએ છીએ કે એકમાંથી અનેક સર્જાય, હકીકતમાં બુદ્ધિની પરિકલ્પના જ છે. નામ રૂપનું એ ઓલું જ છે, મલ્ટિપ્લિકેશન જ છે. અસદેવ તર્હિ સર્વમ, તો બધું ખોટું જ થયું ને? નહીં. યદ ગૃહ્યતે રજ્જુ ઇવ સર્પાદી આકારેણ, તો જેનું ગ્રહણ થાય છે, જેની ઉપલબ્ધિ થાય છે ને એ રજ્જુ સત્ય છે. ન સતઃ એવ દ્વૈત ભેદેન અન્યથા ગૃહ્યમાણત્વાત ન અસત્વમ, તો જે દેખાય છે એ બધું અસત છે એવું ના કહેવાય. આપણે શું વિચાર્યું? જગતનું સર્જન થયું ઈક્ષણપૂર્વક, એટલે જગત વિશે કોઈ અભિપ્રાય આપણે આપવાનો નથી, જગત છે જગત નથી વગેરે, તો અસત પણ ન કહી શકાય. સદેવ તું સર્વમ અભિધાનમ અભિધીયતે, એટલે સત પરમાત્મા જ સર્વ અભિધાન અને અભિધેય નામ અને રૂપને ધારણ કરે છે. અન્ય બુદ્ધ્યા, અજ્ઞાનથી બુદ્ધિની પરિકલ્પનાથી આવું થાય છે. અન્ય બુદ્ધ્યા પિંડ ઘટાદી શબ્દેન અભિધીયતે લોકે. હવે આ એક ચોથી લીટી અગત્યની છે. રજ્જુ વિવેકદર્શિનામ તું, જેને રજ્જુનું વિવેક જ્ઞાન થાય, રજ્જુનું આવી રીતે વિવેક દર્શન થાય, એના માટે સર્પ અભિધાન અને સર્પ બુદ્ધિ, એટલે સર્પ નામ અને સર્પનો પ્રત્યય નિવર્તેતે, એટલે કે નિવર્તિત થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે. એવી જ રીતે મૃદ વિવેકદર્શી નામ, મૃત વિવેક, જેને માટીનો વિવેક થયો, જેને ઘટ શબ્દ અને ઘટ પ્રત્યય બંને જ નિવૃત્ત થઈ જાય છે. એવી જ રીતે સદવિવેકદર્શી નામ, જેણે સત્તત્વનામ જગતનું આવી રીતે ઈક્ષણ કર્યું એવું નહીં, જેણે ઈક્ષણ કરનારો કોણ છે એના ઉપર જેણે વિચાર કર્યો, એટલે સત્તત્વનો વિવેકદર્શી નામ, એનો વિવેક જેણે કર્યો છે એને અન્ય વિકાર શબ્દ બુદ્ધિ નિવર્તે તે, એટલે સતમાંથી અન્ય જે કંઈ વિકાર, નામ રૂપ સંપૂર્ણ જગત વગેરે જે બન્યું છે, એટલે સંપૂર્ણ જગત શું છે? નામ અને રૂપ માત્ર છે. નામ અને રૂપ વાળું સત છે. એટલે જેને સતનું નિર્ધારણ થયું છે એને સતથી અન્ય જણાતા એવા નામરૂપ બુદ્ધિ જે છે ને એ નિવૃત્ત થઈ જાય છે. તો એવમ ઈક્ષિત્વા તત્ તેજ અસૃજત. તો આવી રીતે નામ અને રૂપનું અનેકપણું, અગણિતપણું થઈ જાય, એમાં સત તો એવું ને એવું જ રહે છે. એટલે સત એક એવ અદ્વિતીય જ રહે છે. અને અહીંયા તેજની ચર્ચા છે. તત્ તેજ અસૃજત, એ પછી સમજીએ આપણે. તો એક વાક્ય અગત્યનું હતું બુદ્ધિ પરિકલ્પિતેન, આ શબ્દ અગત્યનો છે. ઈક્ષણ કેવું છે? બુદ્ધિની પરિકલ્પના માત્ર છે. માટીનું સર્જન, માટી અનેક ગઢ ઈંટ નળિયા કોડિયા થઈ જાય, એ માટીની બુદ્ધિની પરિકલ્પના છે. એવી રીતે રજ્જુ પણ સર્પાદી આકારેણ બુદ્ધિ પરિકલ્પિતેન, તો ઈક્ષણ જે છે એ આવી રીતે બુદ્ધિની પરિકલ્પના, જે ઈક્ષણ થાય છે એ બુદ્ધિની પરિકલ્પના માત્ર છે. એટલે એમાં કોઈ સત્યતા કે નક્કરતા નથી, ચેતનને એ પ્રભાવિત કરી શકે નહીં. એટલે એ ઈક્ષણ એ અજ્ઞાનની જ ઉપજ છે, અજ્ઞાન કાર્ય છે, એવું સમજવાનું છે. અને સત વિવેકદર્શી નામ તું, એ જે ભાષ્યનું વાક્ય હતું એનું તાત્પર્ય સતની વાસ્તવિકતાના અજ્ઞાનને લીધે જ આ અનેક, એટલે બહુત્વ, એક અનેક કેવી રીતે જણાય છે? તો સતની વાસ્તવિકતાના અજ્ઞાનને લીધે સતની અદ્વિતીયતા એ વાસ્તવિકતા છે. તો પરમાત્માની અદ્વિતીયતા, ચૈતન્યની એક અદ્વિતીયતાના અજ્ઞાનને લીધે જ ચૈતન્યમાં આવી રીતે સજાતીય વિજાતીય વગેરે ભેદ જણાય છે, એટલે કે અનેક નામ રૂપો જણાય છે. વિવેક દ્રષ્ટિથી આપણે સત ઉપર આપણી ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. સતનો વિવેક થાય તો નામ અને રૂપ, અથવા તો અભિધાન અને અભિધેય, અથવા તો સર્પ શબ્દ અને સર્પ બુદ્ધિ, જગત શબ્દ અને જગત બુદ્ધિ બંને નિવૃત્ત થઈ જાય છે.
એક આ અગત્યની વાત છે. બુદ્ધિ પરિકલ્પિતેન એ વાક્ય અગત્યનું હતું. અને સત વિવેકદર્શી નામ, સતનો વિવેક થાય તો આપણને અન્ય શબ્દ અને અન્ય બુદ્ધિ નિવૃત્ત થઈ જાય છે. એક આ છે. પછી સતે ઈક્ષણ કર્યું અને એણે તેજનું સર્જન કર્યું. તો તેજ એટલે અહીંયા ત્રિવૃત્તકરણ, ભાષ્યમાં ચર્ચા છે પંચીકરણ કેમ નથી કર્યું, છાંદોગ્યમાં ત્રિવૃત્તકરણની વાત છે. તો જ્યારે તેજનું ત્રિવૃત્તકરણ એટલે કે 3 અગ્નિ, જળ અને પૃથ્વી, આ 3 ભૂતોની વાત છે. ત્રણેય ભૂતો આપણને આંખ દૃશ્ય છે કે મૂર્ત છે, એટલે જે જણાય છે, દેખાય છે, એવા 3 ભૂતોની વાત છે. એટલે પંચીકરણ 5 ભૂતો જ જાણે કે સમજી લેવાના છે, એનું ઉપલક્ષણ છે આ 3 ભૂતો. એટલે તેજે ઈક્ષણ કર્યું, એટલે સતે ઈક્ષણ કર્યું અને એ તેજ રૂપે, તેજ નામ અને તેજ રૂપ, તેજ આકારવાળું એ પોતાને આવી રીતે અજ્ઞાનને લીધે બતાવવામાં લાગે છે. તો તેજ એકોહમ બહુશ્યામ, એનો એકોહમ બહુશ્યામ એટલે કે હું એક છું અનેક રૂપે પ્રકર્ષ, પ્રકર્ષેણ ઉત્પદ્યેય એટલે કે માયા. એકમાં પ્રકર્ષ કોને લીધે થાય છે? માયાને લીધે જ થાય છે. તો માયા દ્વારા સતનું ઈક્ષણપૂર્વકની આ સૃષ્ટિ છે, એટલે કે માયામય જ છે. જગત માયિક છે, માયાનું કાર્ય છે, માયાને લીધે જણાય છે. માયા એટલે શું? ન હોય અને છતાં જણાય, એને માયા કહેવાય. એવી જ રીતે જગતમાં જેટલા પણ નામ રૂપની અનેકતા છે ને, એ માયાનું કાર્ય છે. નામ અને રૂપની અનેકતા માયાનું કાર્ય છે, અજ્ઞાનની ઉપજ છે. એની કોઈ સત્તા, સ્વતંત્ર સત્તા નથી. એટલે સતે ઈક્ષણ કર્યું એ વાક્યનો અર્થ એ છે કે સતે માયા દ્વારા બહુ બનવાનો નિર્ણય કર્યો. બહુ બનવાનો આવી રીતે નિર્ણય કર્યો. બહુ ભવનમ, ઈક્ષણ કરવા માટે અત્યંત શક્તિ જોઈએ છે. ઈક્ષણ સમગ્ર મોટી ફેક્ટરીને, દેશને ચલાવવાનો હોય તો કેવું આ જે કોઈ પણ ચલાવતું હોય એના બુદ્ધિમાં કેટલા વિચારો થતા હોય છે. તો વિચારો કરવા માટે પણ બહુ શક્તિ જોઈએ. એવી રીતે સમગ્ર જગતનું સર્જન, પાલન, લય કરવા માટે માત્ર સંકલ્પ કે માત્ર ડેલિબરેશન કે ઈક્ષણ કે વિચાર કે દર્શન જ જરૂરી છે, બીજું કંઈ જ જરૂરી નથી. દર્શન માત્રથી, વિચાર માત્રથી, સંકલ્પ માત્રથી સર્જન, પાલન, લય થાય છે. એટલે કે કારણ કે સંકલ્પ માત્રથી સર્જન, પાલન, લય થાય છે, માટે પરમાત્મા સર્વશક્તિમાન છે. સમગ્ર જગતનું સર્જન, પાલન, લય સંકલ્પ માત્રથી, ઈક્ષણ માત્રથી થાય છે, માટે પરમાત્મા સર્વસમર્થ છે, સર્વશક્તિમાન છે. એનું સામર્થ્ય અનંત છે, અપાર છે. એક આ સમજવાનું છે. ઈક્ષણ કરનારો આવી રીતે સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે. અને સર્વશક્તિમાન કેમ છે? કારણ કે અદ્વિતીય છે. એટલે અદ્વિતીય હોવાથી એ સર્વશક્તિમાન છે. પોતાના સિવાય તો કશું જ એણે નવું સર્જવાનું નથી. એટલે અદ્વિતીયતા એ સર્વશક્તિમત્વનો હેતુ છે. અદ્વિતીય હોવાને લીધે એ સર્વસમર્થ છે, સર્વશક્તિમાન છે. અને પ્રજાયેય કીધું છે, પ્રકર્ષેણ ઉત્પદ્યેય, એવો ભાષ્યકારે અર્થ કર્યો. તો પ્રકર્ષ એટલે શું? પૂર્વસ્માત આધિક્યમ, આધિક્યમ બહુભવનમ, અનેક ગણું વધારે કરવું. તો અનેક ગણું વધારે જે છે, આધિક્યમ માયા છે. તો સતના ઈક્ષણમાં જે આધિક્ય આપણને જણાય છે એ તો માયા છે. એટલે હકીકતમાં એ છે એવું પણ ના કહેવાય, નથી એવું પણ ના કહેવાય. એટલે એકતા, અદ્વિતીયતાને અકબંધ રાખીને અનેક રૂપતા જે જણાય છે એ માયા છે. પ્રકર્ષ માયા માત્ર જ છે. એટલે નિષ્પ્રપંચ સત પરમાત્મા માયા દ્વારા સપ્રપંચ બને છે. માયાનું પ્રભાવભૂત બહુત્વ, આ બહુશ્યામ એટલે બહુ એટલે પ્રભુતમ લખેલું છે અને પ્રકર્ષ લખેલું છે, બહુ પ્રજાએનું. તો એ બધું અનિર્વાચ્ય છે, મિથ્યા છે.
સત્તત્વનું અદ્વિતીયતા જે છે એ પરમાર્થ છે, એ એવું ને એવું રહે છે. દ્વૈત બધું, અનેકતા, બહુભવનમ બધું જ માયાનો વિલાસ છે, માયાનું કાર્ય છે. એટલે સમજવાનું એ કે સપ્રપંચ જણાતું હોવા છતાં પણ સત પરમાત્મા સ્વયં નિષ્પ્રપંચ જ છે. પોતે નિષ્પ્રપંચ બની રહીને સપ્રપંચ હોવાનો માયા દ્વારા દેખાવ કરે છે. એટલે કે દેખાવ કરે છે, કોઈ ક્રિયાપદ લાગુ પડતું નથી. આપણે સપ્રપંચતા કે નામરૂપતા કે જગતની એક પણ અભિપ્રાય અથવા તો જગત વિશેનું એક પણ વર્ણન આમાં કરવાનું નથી. એક અનેક બતાવે છે ને બનાવે છે અને જે કંઈ પણ હોય, કોઈ ક્રિયાપદ આમાં અનિર્વચનીયમાં લાગુ પડતું નથી. એટલે નિમિત્ત અને ઉપાદાન કારણ પણ માયા થકી જ છે. તો પરમાત્માની ઈક્ષણપૂર્વકની આ સૃષ્ટિનો જે સંકલ્પ છે એ લીલા માત્ર છે. એટલે બ્રહ્મસૂત્રમાં પણ લોકવત્તુ લીલા કૈવલ્યમ એવું સૂત્ર છે. એમાં ઈક્ષણ એ લીલા છે. લીલા છે એટલે એમાં કોઈ કાર્યકારણ સંબંધ, આવું હતું માટે આવું કર્યું એવો કોઈ કાર્યકારણ સંબંધ હોતો નથી. એટલે લોકસિદ્ધ જે વસ્તુ છે ને એનો અનુવાદ માત્ર કરેલો છે. લીલા છે એટલે કે નાટક છે. નાટકમાં કેવું થાય, કોઈને નાટકમાં ધક્કો મારવાનો હોય અને ધક્કો મારે, 2 જણ હોય, એમાં એક જણે બીજા જણને ધક્કો મારવાનો હોય જેથી બીજો પડી જાય. તો ધક્કો મારવાનુંય નાટક કરવાનું છે અને પડી જવાનું પણ નાટક કરવાનું છે. પડી જવારૂપી નાટક કે ખેલ સાચો લાગે એટલો એણે ધક્કો મારવો પડે. એટલે ધક્કો મારવાનું નાટક કરવાનું છે. હકીકતમાં એટલો જોરદાર ધક્કો હોતો નથી કે જેથી ઓલો બીજો માણસ પડી જાય કે એને વાગે. પણ પડવારૂપી નાટક સાચું ક્યારે લાગે, જ્યારે ધક્કો મારવાનું આપણે પ્રોપર એને શું કહેવાય, તો ધક્કો મારવાને લીલા કહેવાય. એટલું કાર્યક્ષમ લાગવું જોઈએ. એટલે પડવાનું નાટક કરવાનું કેમ પડ્યો, કારણ કે એણે ધક્કો માર્યો. એટલે કાર્ય અને કારણ સંબંધ સાચો હતો એવું સમજવા માટે આ નાટક કે લીલા નથી. એટલે યુક્તિસંગત કશું નથી. લીલા માત્ર છે, પરમેશ્વરની લીલા છે એટલે શું, આ જગત લીલા છે, સંકલ્પ છે એટલે યુક્તિસંગત કશું નથી. અને છતાં પણ આ પરમાત્માનું ઈક્ષણ સર્વ કંઈ સંભવ એટલે કે સંપન્ન કરી આપે છે. એટલે જગતનું આવી રીતે જે સર્જન થાય છે, ત્રિવૃત્તકરણ ને પંચીકરણ ને આ બધું એટલું, એટલે એમાં આવું કેમ થાય છે એવું સમજવા માટે નથી, ખાલી આવી રીતે યુક્તિસંગત બતાવે છે પરમાત્મા. એટલે સૃષ્ટિ માટે જો પડી જવારૂપી કાર્ય માટે ધક્કો મારવાની જરૂર નથી, પરંતુ પડી જવું કોઈક રીતે યુક્તિસંગત લાગે નાટકમાં એટલે ધક્કો મારવામાં આવે છે અથવા તો ધક્કાનો દેખાવ કરવામાં આવે છે. તો એવી જ રીતે પરમાત્માને આ જગતનું સર્જન કરવા માટે આ ઈક્ષણ, સંકલ્પ, વિચાર વગેરે કરવાની જરૂર નથી. ધ્રુવ ને પ્રહલાદ વગેરે બધાની જે સ્તુતિઓ છે ભાગવતમાં, એ આ વસ્તુ બહુ સુંદર રીતે સમજાવે છે કે પ્રહલાદની રક્ષા કરવા માટે નૃસિંહ ભગવાનનો અવતાર નૃસિંહ ભગવાને અવતાર કેમ લીધો. નૃસિંહ ભગવાને હિરણ્યકશિપુના વધ માટે લીધો અવતાર? ના, અવતારનું એ પ્રયોજન નથી. અવતાર કેમ લીધો હિરણ્યકશિપુનો વધ કરવા માટે? ના, ઓલો શું કહેવાય, ભક્તનું વચન મિથ્યા ના થાય ને એટલા માટે. હિરણ્યકશિપુએ પ્રહલાદને પૂછ્યું, આ થાંભલામાં છે તારો ભગવાન? તો પ્રહલાદે હા પાડી. તો ભક્તનું વચન મિથ્યા ના થાય ને એટલા માટે નૃસિંહ ભગવાન ત્યાં થાંભલામાંથી પ્રગટ થયા. એટલે અવતારનું પ્રયોજન, એવી રીતે ઈક્ષણનું જે પ્રયોજન છે એ આવું છે. પરમાત્માને જગતનું સર્જન કરવા માટે કંઈ ઈક્ષણની જરૂર નથી. Recording in progress.
ધક્કાનો અભિષ્ટ પ્રભાવ નાટકમાં લાગે એ હેતુથી આપણે ધક્કો મારતા હોઈએ છીએ નાટકમાં. એવી જ રીતે પરમાત્માને જગતનું સર્જન કરવા માટે ઈક્ષણની જરૂર નથી. પરંતુ જગતનું સર્જન અનુપપન્ન એટલે કે જેને કહેવાય ને ધંધડા વગરનું, કે યુક્તિસંગત તો લાગવું જોઈએ. એટલે કે ગમે તેમ નહીં, એને ઇંગ્લિશમાં વિમ એન્ડ ફેન્સી, કે જગતનું સર્જન પરમાત્માએ આડેધડ નથી કર્યું, એની કે ઈચ્છા થાય એમ. એટલે કે જગતનું સર્જન યુક્તિયુક્ત લાગવું જોઈએ, સર્જનનો ઈક્ષણનો અભિષ્ટ પ્રભાવ લાગવો જોઈએ, એટલે ઈક્ષણ કર્યું છે. કંઈક અટપટું ન લાગે ને એટલા માટે, કંઈક વ્યવસ્થિત, બધું જ વ્યવસ્થિત કાયદા પ્રમાણે દેખાય, કાયદા પ્રમાણે ચાલતું દેખાય એટલા માટે ઈક્ષણ કરેલું છે. એમ ઋષિ ભગવાનનું પ્રાગટ્યનું પ્રયોજન આ બધાને દેવોની રક્ષા કરવી ને દેવોને એના હક પાછા આપવા ને હિરણ્યકશિપુનો વધ કરવો ને આ બધા કોઈ પ્રયોજનો નથી. એ તો પ્રહલાદનું વચન મિથ્યા ના થાય ને એટલા માટે ઋષિ ભગવાન પ્રગટ થયા છે. તો ઈક્ષણ એ સ્વભાવ છે. જો ઈક્ષણ જો સ્વભાવ જે હોય ને, જેમ કે અગ્નિ ગરમ કેમ છે તો સ્વભાવ છે, આપણે કેમ એવું પૂછી ના શકીએ. અગ્નિના ગરમ હોવા માટે કોઈ કારણ નથી, કોઈ એનું પ્રયોજન નથી. અગ્નિએ ગરમ રહીને કશું સિદ્ધ કરવાનું નથી. એટલે એને સ્વભાવ કહેવાય, કે સ્વભાવ એટલે ઈક્ષણ એ સ્વભાવ છે પરમાત્માનો. શું છે? માંડુક્યની કારિકા દેવશૈષ સ્વભાવોયમ આપ્તકામસ્ય કા સ્પૃહા. એની આગળની લીટી દેવશૈષ સ્વભાવોયમ, આગળનું શું હતું? સૃષ્ટિ રૂપે જગત રૂપે જણાવવું એ પરમાત્માનો, દેવનો, આત્મદેવનો સ્વભાવ છે, સતનો સ્વભાવ છે જગત રૂપે જણાવવું. પરમાત્માએ કેમ ઈક્ષણ કર્યું ને એ આપણે પૂછી જ ન છે, એ પ્રશ્ન જ ખોટો છે. અગ્નિ કેમ ઠંડો છે, અગ્નિ કેમ ગરમ છે, સૂરજ કેમ પ્રકાશે છે? તો પ્રકાશિત થવાનો પ્રયત્ન નથી, સંકલ્પ નથી, ઈચ્છા નથી. સૂર્ય પ્રકાશે છે એ સ્વભાવ છે સૂર્યનો. એવી રીતે જગત રૂપે આવી રીતે દેખાવું એ પરમાત્માનો સ્વભાવ છે, આત્માનો ચૈતન્યનો સ્વભાવ છે. એ સ્વભાવ છે એટલે શું? અજ્ઞાનને લીધે જ એની સત્યતા આપણને જણાય છે. પરમાત્માનું જ્ઞાન નથી, આ વાક્ય એકદમ શું કહેવાય, સિમ્પલ થઈ જાય કે જ્ઞાન નથી ને માટે જણાય છે. એટલે સ્વભાવ શબ્દને સમજવાનો છે એકચ્યુઅલી. ઈક્ષણ કરવું સ્વભાવ છે પરમાત્માનો. ઈક્ષણ કરવું, જગત રૂપે આવી રીતે બની જવું, બતાવવું એ સ્વભાવ. એટલે કેમ? એટલે નિરાયાસ, કોઈ પ્રકારનો આયાસ નથી, પ્રયત્ન નથી, સંકલ્પ નથી, ઈચ્છા નથી. સહજ કરતાંય ઈક્ષણનું પ્રયોજન ટૂંકમાં આવું થયું માટે ઈક્ષણ કર્યું અને માટે આવું થયું, જગતનું સર્જન થયું, એટલે એમાં કોઈ પ્રકારની સત્યતા રહે નહીં એવું સમજવાનું છે. પછી ઈક્ષણ કરતાં ચેતન હોવું જોઈએ એ પણ થઈ ગયું. એટલે ટૂંકમાં આ મંત્રનું આપણે તાત્પર્ય સમજ્યા. બહુત્વ જે છે એટલે નામરૂપનું મલ્ટિપ્લિકેશન, એને બહુત્વ કહેવાય. નામરૂપનું બહુત્વ એ તત્વના બહુત્વ રૂપે ભાસે છે અજ્ઞાનને લીધે. હકીકતમાં તત્વમાંનું મલ્ટિપ્લિકેશન કે બહુત્વ થતું નથી. 1 તોલું સુવર્ણ હોય અને 1000 ચૂની બને તો જે 1000 છે એ નામરૂપનું મલ્ટિપ્લિકેશન કે સર્જન થાય છે. તત્વ એવું ને એવું જ રહે છે. તો આ ભાષ્યના જે મુખ્ય વાક્યો છે બુદ્ધિ પરિકલ્પિતેના, એટલે એ અગત્યનું છે. બહુશ્યામ પ્રજાએનો બહુનો પ્રભુતમ અર્થ કર્યો, શ્યામનો ભવેયમ પ્રજાએ, પ્રકર્ષ વગેરે જે બધા વાક્યો છે એ પણ આપણે યાદ રાખવાના. પરમાત્માના સર્જનમાં બહુ પ્રકર્ષ રહેલો છે, એટલે અનેક ગણું સર્જન થઈ જાય છે. અને એ માયાનું સર્જન છે એટલે નિર્યુક્તિતા, અતર્ક્ય છે. પરમાત્માનું ઈક્ષણ
અથવા તો ઐશ્વર્ય કહો, સામર્થ્ય કહો, સ્વભાવ કહો, એને બુદ્ધિ કોઈ રીતે સમજી નહીં શકે. માયા એને જ કહેવાય કે જેને સમજવામાં આપણી બુદ્ધિ ઊણી ઉતરે. એટલે કે ભગવાન જાણે. આપણે માયાનો અર્થ શું સમજવાનો? કે ભગવાન જાણે. આવું કેમ થયું? કે ભગવાન જાણે. એને કોઈ રીતે આપણી બુદ્ધિ તર્ક કે યુક્તિ સહિત સમજી શકવાની નથી, નિર્ણય ઉપર આવી શકતા નથી. એને જ સંસારની માયિકતા કહેવામાં આવે છે. આ માયિકતા, સંસારની માયિકતાનું આ વર્ણન કરીએ છીએ સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મે એના માટે, કે જગતમાંથી જગતને આપણે અભિપ્રાય આપતા બંધ થઈએ. આણે આવું કર્યું કે આના લીધે આવું થયું વગેરે કાર્ય કારણ સંબંધને સંકેલવા માટે માયારૂપી પ્રક્રિયા છે. ઈક્ષણ અને પ્રવેશ વગેરે એમને માયામય કીધા છે. એટલે શું? કે એ આવી રીતે આપણે અભિપ્રાય આપતા બંધ થઈએ એ હેતુથી જ છે. તો પછી અહીંયા બીજો ખંડ સમાપ્ત થાય છે. ત્રીજા ખંડમાં બધા ભૂતોની ઉત્પત્તિ, એટલે જગતનું સર્જન ક્યારે થાય, સૂક્ષ્મ ભૂત અને સ્થૂળ ભૂત અને ત્રિવૃત્તકરણ, પંચીકરણ, આ બધું સંભવ બને એ હેતુથી થાય છે. આમાં ખાલી આપણે ભાષાંતર જોઈ લઈએ, કંઈ એવું અગત્યના મંત્રો નથી. તેષાં ખલુ એષાં ભૂતાનાં ત્રીણી એવ બીજાની ભવન્તિ આંડજમ જીવજમ ઉદ્ભિજ્જમિતિ. તો ત્રણ અહીંયા ત્રણ શું કહેવાય, ભૂતો જન્મે છે. ત્રિવૃત્તકરણ થયું એવું સમજી લેવાનું. પરમાત્માએ ઈક્ષણપૂર્વક તેજનું સર્જન કર્યું. તેજ રૂપ ધરાવનાર સત, પછી એ લખેલું છે મંત્રમાં કે સતે ઈક્ષણ કર્યું, એવી જ રીતે તેજે ઈક્ષણ કર્યું, તેજ તત્વએ ઈક્ષણ કર્યું. તો તેજ તત્વએ ઈક્ષણ કર્યું, તેજ એટલે કે અગ્નિ તત્વ. અગ્નિ તત્વ તો જળ છે, એ ઈક્ષણ કઈ રીતે કરી શકે? તો તેજ એવી નામ અને રૂપાત્મક ઉપાધિવાળા સત પરમાત્માએ ઈક્ષણ કર્યું. એટલે તેજ એ ભાષ્યમાં લખેલું છે. આપણે એક મંત્ર રહી ગયો નહીં, ચોથો મંત્ર. એટલે તેજે ઈક્ષણ કર્યું એ જળ બની ગયું. પછી જળે ઈક્ષણ કર્યું એ અન્ન બની ગયું. અન્નથી આપણે પૃથ્વી એ ઉપલક્ષણ સમજવાનું છે. ત્રણ ભૂતો, આ ત્રણે ત્રણ તેજ, અપ અને અન્ન. તેજ એટલે અગ્નિ તત્વ. અપ શબ્દ પકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. અપ એટલે જળ. તો તેજ, જળ અને અન્ન એટલે પૃથ્વી સમજવાની છે. તો ત્રણે ત્રણ સૂક્ષ્મ ભૂતોની ઉત્પત્તિ થઈ. ત્રણે ત્રણ સૂક્ષ્મ ભૂતોની ઉત્પત્તિ થઈ. પછી ત્રિવૃત્તકરણ થયું એવું સમજી લેવાનું. ત્રિવૃત્તકરણ થયું એટલે કે સ્થૂલીકરણ થયું. તો સ્થૂલીકરણ થાય એટલે ત્રણેય ભૌતિક શરીરોની બધી ઉત્પત્તિ થઈ. ભૌતિક શરીરોની ઉત્પત્તિ થઈ પછી આ જીવોની ઉત્પત્તિ, આંડજમ, સ્વેદજમ અને ઉદ્ભિજમ. તો સ્વેદજનો ઉલ્લેખ નથી કર્યો, પણ સ્વેદજ એટલે ગરમી અને પરસેવાથી જન્મનારા જીવો. તો જે પરસેવાથી જન્મે છે એને અંડજમાં ગણી લેવામાં આવ્યા છે, અને ગરમીથી જન્મે છે એને ઉદ્ભિજમાં ગણી લેવાના છે. એટલે આંડજ, જીવજ એટલે જરાયુજ, અને ઉદ્ભિજ અને સ્વેદજ, એમ ચાર પ્રકારના સ્થૂળ શરીરો. અહીંયા જીવો એટલે કે અહીંયા સ્થૂળ શરીરો સમજવાના છે, ભૂતો સમજવાના છે. ભૂત એટલે શું? બીજ. એટલે મરઘીનું જે ઈંડું છે એની વાત નથી થઈ રહી, અહીંયા મરઘીની વાત થઈ રહી છે. મરઘીનું કારણ ઈંડું નથી, મરઘીનું કારણ મરઘી છે. એટલે જે બીજ કહેવાય છે એ છે. તો ત્રિવૃત્તકરણ એટલે કે ત્રણે ત્રણ બધા ભૂતો ભેગા થયા અને આવી રીતે શરીરોની ઉત્પત્તિ થઈ. સ્થૂળ પ્રપંચ અથવા તો સ્થૂળ શરીરોની ઉત્પત્તિ થઈ. આ મેં થોડુંક જવા દીધું છે. આમાં કંઈ આપણે ઈક્ષણ અને પ્રવેશ આ વસ્તુનું તાત્પર્ય સમજવાનું છે. એની ડિટેલ કઈ રીતે ત્રિવૃત્તકરણ થયું ને એ બધું આવશે હજી તો, પરંતુ આ વચ્ચેનું સ્ટેપ ત્રિવૃત્તકરણ પછી આ સમજાવે છે, એટલે એ વખતે એની ડિટેલ જોઈ લઈશું. આપણે મુખ્ય તાત્પર્ય ધ્યાનમાં રાખેલું છે. તેજ, જળ અને અન્નએ ઈક્ષણ કર્યું એ ઉપચારાર્થ. હવે આમાં પણ ઘણું ભાષ્ય છે કે તેજ તત્વ એટલે કે અગ્નિ તત્વ તો જળ છે, એ ઈક્ષણ કઈ રીતે કરી શકે? તો તેજનું, જળનું આ બધું ઈક્ષણ ઉપચારાર્થે છે. હકીકતમાં સતનું ઈક્ષણ કે ચેતન તત્વનું ઈક્ષણ જ મુખ્ય છે એવું સમજવાનું છે.
સતનું ઈક્ષણ શબ્દગમ્ય છે. શબ્દગમ્ય એટલે શ્રુતિગમ્ય છે, શબ્દ પ્રમાણથી ગમ્ય છે. જ્યારે તેજ, જળ આ બધું જે ઈક્ષણ છે ને એમાં પ્રમાણાંતર વિરોધ છે. એટલે ભાષ્યકારની જે ચર્ચા છે ને એ આપણે નથી લેતા. એટલે પ્રમાણાંતર વિરોધ નથી ને માટે સતનું ઈક્ષણ જ મુખ્ય છે. એટલે તેજ રૂપ, તેજ નામ અને રૂપવાળી ઉપાધિમાં રહેલા સતે ઈક્ષણ કર્યું, પછી એ જળ બની ગયું. પછી જળ નામ અને રૂપની ઉપાધિવાળા સતે ઈક્ષણ કર્યું, એ પૃથ્વી બની ગઈ. તો આવી રીતે સમજવાનું છે. હકીકતમાં કંઈ એટલું અગત્યનું નથી કોણે ઈક્ષણ કર્યું, ચેતન જ ઈક્ષણ કરી શકે છે. અને એ આવી રીતે નામ અને રૂપનું મલ્ટિપ્લિકેશન થાય છે, એટલું મુખ્ય સમજવાનું છે. હવે પ્રવેશ શ્રુતિ, પ્રવેશ શ્રુતિનું પણ સુંદર તાત્પર્ય છે. સા ઇયમ દેવતા ઐક્ષત, આ ત્રીજા ખંડનો બીજો મંત્ર છે. સા ઇયમ દેવતા, તો દેવતા સ્ત્રીલિંગ શબ્દ છે એટલા માટે સત દેવતા એટલે સ્ત્રીલિંગ કીધેલું છે. સા ઇયમ દેવતા ઈક્ષત, તેણે હવે ઈક્ષણ કર્યું. બધું જ સર્જન થઈ જાય પણ જ્યાં સુધી ચેતનનો એના સર્જનમાં પ્રવેશ ના હોય ત્યાં સુધી કોઈ વ્યવહાર સંભવ નથી. એટલે એણે અહમ ઇમાહા તિસ્રો દેવતાહા, આ તિસ્રો દેવતા, ત્રણ દેવતા એટલે શું? તેજ, જળ અને પૃથ્વી. આ ત્રણેય જે સૂક્ષ્મ ભૂત જે છે વગેરે, એનું જે સ્થૂલીકરણ વગેરે પણ થઈ ગયું, ત્રિવૃત્તકરણ, એમાં અનેન જીવેના આત્મના અનુપ્રવિશ્ય નામરૂપે વ્યાકરવાણી ઇતિ. તો અહીંયા બે મુખ્ય શ્રુતિઓ, એનો અર્થ આપણે સમજવાનો છે. અનેન જીવેના આત્મના અનુપ્રવિશ્ય, તો આ અનુપ્રવિશ્ય શ્રુતિનો શબ્દ ખૂબ જ સુંદર વિચારણા આપે છે. અને નામ રૂપે વ્યાકરવાણી, આ જે છે એ પણ આપણને અનેક સુંદર અર્થ સમજાવે છે. તો તે દેવતા, સદદેવતાએ ઈક્ષણ કર્યું, હંત, હવે હું, ઇમાહા તિસ્રો દેવતાહા, આ ઇમાહા તિસ્રો દેવતાહા, ત્રણે ત્રણ દ્વિતીયા બહુવચન છે, એમાં પ્રવેશ કરું, ત્રણ દેવતાઓમાં પ્રવેશ કરું. ઇમાહા તિસ્રઃ દેવતાહા, ત્રણેય શબ્દો જે છે દ્વિતીય બહુવચનના શબ્દો છે. એમાં અનેન જીવેના આત્મના અનુપ્રવિશ્ય, હું પોતે પ્રવેશ, આત્મના એટલે મારે સ્વયં પ્રવેશ કરવો છે. હવે મારે સંકલ્પપૂર્વક કંઈ સર્જન કરવું છે એવું નથી. જીવનો આવી રીતે જીવરૂપે સંકલ્પ થાય છે એવું નથી. જગતનું સર્જન સંકલ્પથી થાય છે, જળનું સર્જન સંકલ્પથી થાય છે, ચેતનનો સ્વયં એમાં પ્રવેશ થાય છે. એટલે પ્રવેશ સંકલ્પ નથી એટલે સંકલ્પપૂર્વક નથી થતો. પરમાત્મા જાતે આત્મના લખેલું છે, તૃતીયા વિભક્તિમાં ઇત્થંભૂત તૃતીયા છે. અને એના જીવેના આત્મના એટલે જીવ રૂપથી પરમાત્મા સ્વયં, ચેતન સ્વયં પ્રવિષ્ટ થાય છે, એને અનુપ્રવિશ્ય કીધું છે. પ્રવેશ, પરમાત્માનો પ્રવેશ કેવી રીતે થાય? તો પ્રવેશ શ્રુતિનું પણ તાત્પર્ય શું છે? પ્રવેશ આવી રીતે થયો એ પ્રવેશની વિગત માટે નથી. જેમ સૂર્ય અરીસામાં અથવા તો જળમાં પ્રતિબિંબિત થાય, તો જીવ એ ચૈતન્યનો આભાસ છે, ચૈતન્યનું પ્રતિબિંબ જ છે. તો પ્રતિબિંબ રૂપે પ્રવેશ થાય છે. પ્રતિબિંબ રૂપે પ્રવેશ થાય છે એટલે કંઈ સાચું કશું, એટલે પરમાત્મા આવી રીતે એક અનેક જીવો બની જાય છે. એટલે કે અનેક જીવ પ્રતિબિંબો રૂપે પ્રવેશ કરે છે, કે અથવા તો અનેક ઉપાધિ, જે અંતઃકરણનું સર્જન થયું ત્રિવૃત્તકરણ દ્વારા, એમાં એ અનેક જીવનો પ્રતિબિંબ રૂપે પ્રવેશ કરે છે. તો પ્રવેશ સાચો નથી એટલે શું? સૂર્ય જેમ જળમાં પ્રતિબિંબિત થાય, આપણું મુખ જેમ અરીસામાં પ્રતિબિંબિત થાય, એ રીતે પરમાત્મા પ્રતિબિંબિત થાય છે. ચૈતન્ય જે છે એ પ્રતિબિંબિત થાય છે અંતઃકરણ વગેરે ઉપાધિઓમાં. તો અહીંયા પ્રવેશનું પણ સુંદર બધું તાત્પર્ય છે. અનુપ્રવેશ કેમ કીધો છે? અનુ એટલે પશ્ચાત, તો અનુપ્રવિશતિ એ જે શ્રુતિ છે એનું તાત્પર્ય શું છે? કે અધિષ્ઠાન રૂપે પરમાત્મા પહેલેથી બધે જ સર્વવ્યાપક છે, એટલે બધે જ રહેલા છે. એમણે કંઈ આ ઉપાધિઓમાં, અંતઃકરણમાં પ્રવેશવાની જરૂર નથી. જેમ આપણે અનન્ય શબ્દ, કાર્ય શબ્દના કેટલા બધા 10-12 અર્થ જોયા છે.
10-12 અર્થ જોયા, જેમ સદસદ, વિલક્ષણ, અનિર્વચનીય, આરોપ, અધ્યારોપ, પછી જેટલા પણ શબ્દો જોયા છે અનન્ય શબ્દના, કાર્યના, એવી જ રીતે પ્રવેશના પણ આવા અનેક અર્થ છે. પ્રવેશ એટલે શું? તો કે તાદાત્મ્ય અધ્યાસ, એને પ્રવેશ કહેવાય છે. પરિચ્છિન્ન ઉપાધિમાં આવી રીતે તાદાત્મ્ય અભિમાન કરવું, એને પ્રવેશ કહેવાય છે. પ્રતિબિંબિત થવું, એને પ્રવેશ કહેવાય છે. એમ પ્રવેશ શબ્દના પણ આવી રીતે અનેક અર્થ છે, એ પણ હું આવી રીતે ગ્રુપમાં મૂકીશ. પ્રવેશ એટલે શું? તાદાત્મ્યની અનુભૂતિ, એને પણ આચાર્યો પ્રવેશ કહે છે. તાદાત્મ્યની અનુભૂતિ થવી, એને જ પરમાત્માનો આ ઉપાધિમાં પ્રવેશ કહેવાય છે. અધિષ્ઠાન રૂપે એ પહેલેથી પ્રવિષ્ટ જ છે. જીવ રૂપે પ્રવેશ કર્યો છે, એટલે કે શેના માટે? અનુપ્રવેશ એનામાં એને કીધેલો જ. અનુ એટલે પશ્ચાત, પછી. એટલે અધિષ્ઠાન રૂપે તો પહેલેથી હતો જ પરમાત્મા, અને છતાં પણ ફરીથી જીવ રૂપે તાદાત્મ્ય કર્યો. એટલે માટીએ પહેલાં સંકલ્પ કર્યો કે હું અનેક ઘડાઓ રૂપે બની જઉં, અને પછી બીજો સંકલ્પ કરે છે, માટીએ ઘડામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો એટલે શું? ઘડા રૂપે તો માટી હતી જ, તો હું ઘડો છું એ સંકલ્પ કર્યો. તદૈક્ષત સા ઇયમ દેવતા ઐક્ષત, એટલે કે હું આ ઘડો છું એવો બીજો સંકલ્પ કર્યો. આ બીજા સંકલ્પને પ્રવેશ કહેવામાં આવે છે. હું ઘડો છું એ શું છે? ઘટ પરિચ્છિન્ન ઉપાધિ સાથેનું તાદાત્મ્ય છે. તેમ પરમાત્માનો જીવ રૂપે પ્રવેશ એટલે પરિચ્છિન્ન ઉપાધિનું તાદાત્મ્ય અભિમાન સેવવા લાગવું, એને પ્રવેશ કહેવાય છે. ઈક્ષણ અને પ્રવેશ આપણા અનુભવને સમજાવવા માટે છે. આપણને અનુભવ થાય છે કે હું આ શરીરમાં છું, અથવા તો હું આ શરીર છું, એ સમજાવવા માટે આ પ્રવેશની કથા કહેવામાં આવે છે. પ્રવેશનું સ્વાર્થે તાત્પર્ય નથી, એટલે કે સાચે સાચો નથી. પ્રતિબિંબ માત્ર જ એની સત્તા છે, માયા જ છે, અજ્ઞાનનું કાર્ય છે, આવું સમજવાનું છે. તાદાત્મ્યની અનુભૂતિને પણ પ્રવેશ એવું નામ આપેલું છે. તો અનુપ્રવેશની સુંદર ચર્ચા છે. આમાં નરેન્દ્રપુરી જે ટિપ્પણ છે એનું પણ સુંદર વાક્ય છે. બુદ્ધિ આદિભિઃ ભૂતમાત્રાભિશ્ચ સંસર્ગઃ આધાર આધેય ભાવઃ શરીરે જીવઃ ઇતિ અનુભવ માત્ર સિદ્ધઃ. તો નરેન્દ્રપુરી ટિપ્પણકાર છે, એટલે ભાષ્યકાર પછી સૌથી પહેલાં નરેન્દ્રપુરી આચાર્યએ ટિપ્પણ લખ્યું, એના પછી આનંદગીરીએ ટીકા લખી, અને એના પછી અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી જે છે એમણે ટીકા લખેલી છે. તો બુદ્ધિ આદિભિઃ એટલે આનંદગીરી કરતાં પહેલાંના છે નરેન્દ્રપુરી ટિપ્પણકાર. તો એટલે હું શરીર છું એ અનુભવ માત્ર સિદ્ધ. હું શરીર છું કે હું શરીરની અંદર છું, શરીરની સીમામાં છું, એ જે છે આપણને લાગણી જન્મેલી છે એ કોઈ પ્રમાણ સિદ્ધ નથી, પરંતુ અનુભવ સિદ્ધ છે. એટલે પ્રમાણ સિદ્ધ નથી. અને કેમ પ્રમાણ સિદ્ધ નથી? એટલે અવિદ્યાનું કાર્ય અનુભવાય, પરંતુ અવિદ્યાના કાર્ય કોઈ પ્રમાણ સિદ્ધ હોતું નથી. પ્રમાણ સિદ્ધ હોય એને સત્ય કહેવામાં આવે છે. તો પ્રવેશ અથવા તો હું શરીર છું એવી લાગણી જે છે એ અનુભવ માત્ર છે, કોઈ પ્રમાણ એમાં નથી. એટલે સદબ્રહ્મનો અવિદ્યા વગેરે અથવા તો બુદ્ધિ વગેરે સાથે સંબંધ થવો. પ્રવેશ ક્યારે સાચો હોય? જો એ પ્રમાણ સિદ્ધ હોય. પણ પ્રમાણ સિદ્ધ નથી. પ્રવેશ એટલે શું? તાદાત્મ્ય. તો તાદાત્મ્ય જે છે બુદ્ધિ અથવા તો અંતઃકરણ વગેરે સાથે ચૈતન્યનો, સતબ્રહ્મનો આવો સંબંધ થાય, એ અવિદ્યા માત્ર જ છે, અનુભવ માત્ર જ છે. હકીકતમાં કોઈ એનું પ્રમાણ નથી. પ્રમાણ નથી એટલે કે સત્ય નથી. તો બુદ્ધિ વગેરેમાં ચૈતન્યનો આભાસ થાય છે કેમ? અંતઃકરણમાં ચૈતન્યનું પ્રતિબિંબ અથવા તો આભાસ કેમ ઉપલબ્ધ થાય છે? તો દેવતા સ્વરૂપ વિવેક અગ્રહ નિમિત્ત, આ ભાષ્યનું વાક્ય છે. ક્યાં ગયું?
અને હા, પ્રવેશ કેમ કર્યો એ સમજાવ્યું છે. હા, જો પહેલું જે છે, દેવતા સ્વરૂપ વિવેક અગ્રહણ નિમિત્ત. હું શરીરમાં છું, હું શરીર છું, હું સુખી છું, દુઃખી છું, મૂઢ છું વગેરે અનેક વિકલ્પ પ્રત્યય હેતુ. તો પરમાત્મા આપણને આવો અનુભવ થાય છે ખરો, હું સુખી છું, દુઃખી છું, એ અનુભવને સમજાવવા માટે પ્રવેશ સમજાવવામાં આવે છે. તો પ્રવેશ થવો એટલે શું? પ્રવેશનો હેતુ શું છે? દેવતા એટલે સત પરમાત્મા ચૈતન્યના સ્વરૂપના વિવેકનું અગ્રહણ નિમિત્ત પ્રવેશ. તો સૌથી છેલ્લી જે લીટી છે, અચિંત્ય અનંત શક્તિમત્યા દેવતાયા. અચિંત્ય અનંત શક્તિમતી જે દેવતા સદદેવતા પરમાત્મા છે એનો બુદ્ધ્યાદિ સંબંધ ચૈતન્ય આભાસ. બુદ્ધિ સાથેનો સંબંધ એટલે કે ચૈતન્યનો આભાસ થવો એ દેવતા સ્વરૂપ વિવેક અગ્રહણ નિમિત્ત. પરમાત્માના સ્વરૂપને જાણતા નથી માટે આપણને પ્રવેશ થયો એવું લાગે છે. સૂર્યના સ્વરૂપને જાણતા નથી માટે એવું કહેવાય છે કે સૂર્યનો પ્રતિબિંબ રૂપે જળમાં અથવા તો અરીસામાં વગેરેમાં પ્રવેશ થયો છે. સૂર્ય જળમાં પ્રતિબિંબિત થાય છે. આવું ક્યારે કહી શકાય? જ્યારે સૂર્યના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન થયો ન હોય, અવિવેક હોય. સૂર્યને જાણીએ ત્યારે પ્રતિબિંબને આ બધી ચર્ચા નકામી જ છે. એટલે સૂર્યનો પ્રવેશ અથવા તો સૂર્યનું પ્રતિબિંબ આવું કહેવા દ્વારા પ્રતિબિંબની કોઈક ઠોસ કે નક્કર સત્તા સમજવાની નથી, સૂર્યને જાણવાનો છે. જે પ્રતિબિંબિત થઈ રહ્યો છે, જે ઉપલબ્ધ થઈ રહ્યો છે અંતઃકરણમાં, એ સત છે અથવા તો એ સર્વવ્યાપક છે, એ જાણવાનું છે. આપણને અનુભવ શું થાય છે? હું શરીર છું. એટલે કે શરીરમાં જે તાદાત્મ્ય અભિમાન સેવી રહ્યું છે એ ચૈતન્યને આપણે જાણવાનો છે. હું શરીર છું એ આપણો અનુભવ છે. અનુભવ પરથી શીખવાનું જે શું? હું સુખી છું, દુઃખી છું, આ અનુભવ છે. એનાથી શીખવાનું જે શું? કે હું શરીર છું એ તાદાત્મ્ય અધ્યાસ અથવા તો તાદાત્મ્ય અભિમાન જે સેવી રહ્યું છે એ ચેતનની સર્વવ્યાપકતા આપણે સમજવાની છે. કે સર્વ અંતઃકરણોમાં એ ચૈતન્યએ પ્રવેશ કરેલો છે, પ્રતિબિંબિત થઈ રહ્યો છે. એ પ્રતિબિંબ એ અધ્યાસ માત્ર છે. પ્રતિબિંબિત થવું એટલે કે પ્રવેશ થવો એ અધ્યાસ માત્ર છે, અનિર્વચનીય છે, હકીકતમાં નથી, છતાં એ જણાઈ રહ્યું છે. અને માટે હું સુખી છું, હું દુઃખી છું, હું શરીર છું, હું બુદ્ધિ છું, મન છું, આ જેટલી પણ લાગણી કે અનુભવ છે એ હકીકતમાં માયા છે, અનિર્વચનીય છે. એ એકે અનુભવો સાચા નથી. પ્રવેશ સત્ય નથી તો પછી પ્રવેશ કરનારો જે છે ને એ સત્ય છે, એને જાણવાનો છે. જગત મિથ્યા છે એ વાક્યનો અર્થ શું થયો? જગતને જોનારો જાણનારો જે છે એ સત્ય છે, એમાં તાત્પર્ય છે. જગત મિથ્યા છે આ વાક્યનું તાત્પર્ય જગતને ઉપલબ્ધ, જગત જેને ઉપલબ્ધ થઈ રહ્યું છે એ સત્ય છે, એમાં છે. એવી રીતે હું સુખી છું, હું દુઃખી છું, હું શરીર છું, હું આ છું, તે છું વગેરેનું જે આપણને અનુભવ થાય છે એનું તાત્પર્ય શું છે? જેને આ અનુભવ મિથ્યા છે, અનુભવ અજ્ઞાનનું કાર્ય છે, માયા છે, માયિક છે, પરંતુ જેને અનુભવ થઈ રહ્યો છે એ સત્ય છે, એ સમજવાનું આપણું તાત્પર્ય છે આ પ્રવેશનું. તો પ્રવેશ એટલે તાદાત્મ્ય અભિમાન. પ્રવેશની એક સામાન્ય સમજ અત્યારે આપી છે. હવે પછી પ્રવેશની વિગતવાર આખી ચર્ચા થશે. એટલે પ્રવેશનું તાત્પર્ય આપણે સમજવાનું છે. તો ઈક્ષણ શ્રુતિ અને પ્રવેશ શ્રુતિનું તાત્પર્ય આપણે આ રીતે સમજ્યા. આપણે શું ઉપયોગી વિચાર ભાથું પ્રાપ્ત થાય એવી રીતે સમજી રહ્યા છીએ. વિગતો શાંકર ભાષ્યમાં ઘણી બધી છે, એમાં આપણે જતા નથી. આપણે મુખ્ય જે તાત્પર્ય, જે આપણા માટે ઉપયોગી વિચાર ભાથું છે એ જ વિચારી રહ્યા છીએ. તો પ્રવેશનો આવી રીતે અર્થ સમજવાનો છે. પરમાત્માનો પ્રવેશ એટલે તાદાત્મ્ય અભિમાન, એટલે કે પ્રમાણ સિદ્ધ વસ્તુ નથી, એટલે કે અજ્ઞાનની ઉપજ છે, અજ્ઞાન છે, માયા છે, અનિર્વચનીય વસ્તુ છે. એટલે કે હું સુખી છું, દુઃખી છું, હું શરીર છું, હું મન છું, બુદ્ધિ છું, આ છું, આ બધી લાગણીઓ હકીકતમાં પ્રમાણ સિદ્ધ નથી, સાચી નથી,
એટલે કે અનુભવ માત્ર છે, એટલે કે એ કોઈ મને પ્રભાવિત કરી શકે એમ નથી, આવું સમજવાનું છે. પ્રવેશ થયો ને માટે સુખી દુઃખી વગેરે અનુભવ થાય છે, આવું સમજવાનું નથી. માયિક છે, અજ્ઞાન છે એવું સમજવાનું છે, હકીકતમાં નથી એવું સમજવાનું છે. ચલો હવે ગુરુવાર એટલે હવે આ પ્રવેશને આટલી બધી સુંદર ચર્ચા છે, તો હવે જો શિબિર હોય આવતા વખતે તો આપણે 2-3 વખત તો નહીં થઈ શકે ક્લાસ, પછી જોઈશું. તો હું ગ્રુપમાં લખીશ હવે ક્યારે ક્લાસ થશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.